जी क्वांट छोटाउदेपुर विस्तारमा અને નસવાડીમાં જીએમડીસી અને હાઇડ્રો પાવરના પ્રોજેક્ટના નામે 45 થી 50 ગામના આદિવાસી સમાજના ભાઈ બહેનોને એમના મૂળમાંથી ઉખાડી ફેંકી પૂંજીપતિ ઉદ્યોગપતિઓની વાહવાઈ ઉઘરાવવાનું ભારતીય જનતા પાર્ટીનું જે આદિવાસી વિરોધી ષડયંત્ર છે એ ષડયંત્રની વિરુદ્ધમાં આ જન આક્રોશ રેલી યોજી છે। કોંગ્રેસ પાર્ટી એ સંકલ્પબદ્ધ છે કે આદિવાસી ખેડૂતો આદિવાસી સમાજની મરજીની વિરુદ્ધ એમની જમીન છીનવવાની વાત તો દૂર રહી પણ લડીને સંઘર્ષ કરીને આદિવાસી સમાજની પડખે ઉભા રહી જંગલ જમીનના કાયદાને પૂરેપૂરું લાગુ કરાવીશું। બીજી વાત, અહીંયા અમારા કાર્યક્રમની પૂર્વે સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સ્થાનિક પોલીસ દ્વારા એવી સૂચના બુટલેગરોને આપવામાં આવી છે કે ફક્ત 3 દિવસ પૂરતો દારૂ બંધ રાખો અને પછી તમે તારા દારૂ ધમધોકાળ ચાલુ કરજો। આ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાના નથી। અહીંના જિલ્લા પોલીસ વડા અને સંબંધિત એસપીને કહીએ છીએ 1 અઠવાડિયાની અંદર બધું જડબે સલાક બંધ કરાવી દેજો। રેડ પાડીશું અને તમારા સ્ટાફમાંથી કોઈકના પટ્ટા ઉતરી જાય લાંચિયા અધિકારીઓના પછી અમને કહેવા નહીં આવતા, પછી તમને બહુ ચચરશે। કોંગ્રેસ પાર્ટીના હેલ્પલાઇન ઉપર છોટાઉદેપુરમાં ચાલી રહેલા દારૂ જુગારના અડ્ડાની માહિતી રોજ અમારા સુધી પહોંચી રહી છે। બાઇક અને કાઇનેટિક એક્ટિવા ઉપર મધ્યપ્રદેશથી યુવાનો દારૂની હેરફેર કરવા માટે મજબૂર બન્યા છે। આ બધાથી અમે અવગત છીએ। મહેરબાની કરીને અઠવાડિયા 10 દિવસમાં બધું જડબે સલાક કાયમ માટે બંધ કરી દો। છોટાઉદેપુર ક્વાંટ વિસ્તારની બેન દીકરીઓ માતાઓને વિધવા બને નહીં એ સુનિશ્ચિત કરો અને ભૂલથી પણ કોઈ પણ સંજોગોમાં ડ્રગ્સનો કારોબાર કરતું અહીંયા કોઈ જોવા મળ્યું તો કોંગ્રેસ પાર્ટી વતી કહું છું કે તમારી ખેર નથી। બહુ ગુજરાતને બરબાદ કર્યું તમારી ભ્રષ્ટાચારની વૃત્તિના કારણે। બહુ બુટલેગરોએ તાગડધીન્ના કર્યા। કોંગ્રેસ પાર્ટી હવે ચલાવી લેવાની નથી। એ છોટાઉદેપુરની ધરતી પરથી ડંકાની ચોટ ઉપર કહેવા માંગુ છું। નસવાડીનો પ્રશ્ન હોય, ક્વાંટનો પ્રશ્ન હોય, પાર તાપી રિવર લિંકનો પ્રશ્ન હોય, કોંગ્રેસ પાર્ટી જેણે આદિવાસી સમાજ માટે જંગલ જમીનનો કાયદો બનાવ્યો એ આદિવાસીની જમીન ઝૂંટવા નહીં દે એ વાત ડંકાની ચોટ ઉપર કહું છું। બિલકુલ હપ્તાબાજી વગર આટલો દારૂ મધ્યપ્રદેશમાંથી કઈ રીતે આવે છે? એના જિલ્લા પોલીસ વડાની પણ જવાબદારી બને છે અને આઈજીની પણ જવાબદારી બને છે। પણ સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ પડે એટલે ધરપકડ કરવાની, સસ્પેન્ડ કરવાના, વિકેટ પાડવાની, ખાલી કોન્સ્ટેબલ પીએસઆઈ ને પીઆઈ ની એસપી અને આઈજીની પૂછપરછ થવી જોઈએ તો ખબર પડે મધ્યપ્રદેશમાંથી દારૂ કોણ લાવે છે, કેટલો હપ્તો છે। આ તમારી પોલીસ અધિકારીઓની, ઉચ્ચ પોલીસ અધિકારીઓની ભ્રષ્ટાચારની વૃત્તિના કારણે આદિવાસી સમાજની બેન દીકરીઓ માતાઓ વિધવા બની રહી છે। હવે તો જરા સુધરો। જરૂર પડશે તો જનતા રેડ માટે પણ આવીશ, પણ અત્યારે જે લિસ્ટ અમારી સુધી પહોંચી રહ્યું છે એ લિસ્ટ આવતા એકાદ અઠવાડિયામાં અમે જાહેર કરવાના છે। ગુજરાતમાં અલગ અલગ વિસ્તારમાં ચાલતા બુટલેગરોના કારસ્તાન અમારા સુધી પહોંચ્યા છે। બહુ દુઃખ સાથે કહેવું પડે છે, સુરતની અંદર જ્યાંથી હર્ષ સંઘવી ગુજરાતના ગૃહમંત્રી આવે છે 8 ચોપડી પાસ, એમના વિધાનસભાની બાજુમાં એક યુવાને દારૂની રતના કારણે મોત વાલું કરવું પડ્યું। માણસ મરી ગયો। આજે સવારે એના પિતા સાથે વાત કરી, સોનવણી કરીને પરિવાર છે। શરમ આવી જોઈએ। 28 ઘટનાઓ બની જેમાં બુટલેગરોએ પોલીસના કર્મચારીઓ ઉપર હુમલો કર્યો। સંગીતા મહેશ્વરી નામની એક દીકરી ઉપર અને સૌરાષ્ટ્રની અંદર ઘટના પડી કે બુટલેગરોની વિરુદ્ધ ફરિયાદ કરે તો પોલીસ બુટલેગરને જાણ કરે છે અને પોલીસે કરેલી જાણના પગલે બુટલેગર ફરિયાદ કરનારાના ટાંટિયા તોડી નાખે છે। આવું ગુજરાત કોઈ પણ સંજોગોમાં અમે ચલાવવાના નથી। હર્ષ સંઘવીને ફરી ચેલેન્જ આપું છું, સળંગ 7મી ચેલેન્જ। તાકાત હોય તો ગુજરાતના પોલીસ ભવનના પ્રાંગણમાં કે વિધાનસભાના મંચમાં લાઈવ કરીને મારી સાથે ડિબેટ કરે। જે પણ મંત્રી કુટણખાના, જુગારના અડ્ડા, દારૂ અને ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય એ ગુજરાત અને ભારત ભૂમિનો ગદ્દાર કહેવાય। આવા ગદ્દારોને છોડવાના નથી। એ મુદ્દે હું કઈ જાણતો નથી એટલે કોમેન્ટ નહીં કરું, પણ એટલું ચોક્કસ કહેવા માંગુ છું કે કોંગ્રેસ પાર્ટી કે વિપક્ષના કોઈ પણ નેતા જે લડતા હોય કે બોલતા હોય એમણે ખોટા કેસોમાં ટાર્ગેટ કરવા
એને ગુજરાત જોઈ રહ્યું છે. ચિંતનભાઈ, અત્યારે ગુજરાતમાં સરકાર લોકોને રોજગારી આપવામાં તો નિષ્ફળ નીવડી છે, એટલે તો દારૂ પીવડાવી રહી છે, એટલે એમની નસોમાં રક્તવાહિનીમાં ડ્રગ્સ ભરી રહી છે. પરંતુ જે લોકો સ્વરોજગાર મહેનતથી કરી રહ્યા છે, લારી ગલ્લા પથારા કરીને શ્રમ કરીને રોજગાર મેળવી રહ્યા છે, સરકાર એમને પણ ત્યાંથી પ્રતાડિત કરીને ઉપાડી લે છે. બિલકુલ છોટાઉદેપુરમાંથી હટાવી રહ્યા છે, દ્વારકામાંથી હટાવી રહ્યા છે, અમદાવાદના ખૂણે ખૂણેથી હટાવી રહ્યા છે. આદિવાસી, ઓબીસી, દલિત સમાજ, જે વંચિત સમુદાયો છે ગુજરાતના, જેને રાજ્યની સરકાર રોજગાર આપવામાં ફેલ ગઈ, જેને જંગલ જમીન આપવામાં નિષ્ફળ ગઈ, એક ગરીબ માણસ એક પાથરણું કરીને નાનકડી રેકડી કે લારી કરીને પેટનો ખાડો પૂરતો હોય, એના પેટ ઉપર પણ તમે પાટું મારો છો. શરમ આવી જોઈએ ભાજપની સરકારને.